મુદ્દા નંબર 1 ની વાત કરીશું અને આજનો મુદ્દા નંબર 1 માં વાત કરવી છે ખનન માફિયાઓ સામે ગુજરાત ફર્સ્ટની પહેલ। ફરી એક વખત ગુજરાત ફર્સ્ટની ઇમ્પેક્ટ જોવા મળી છે અને મુદ્દો છે સાબરમતી નદીમાં થતું ખનન। અને આ પ્રકારે પાછલા 1 મહિનાની જ વાત કરીએ, હજુ થોડાક સમય પહેલા જ ખેડામાંથી, નર્મદામાંથી અને સુરેન્દ્રનગરમાંથી આ પ્રકારે ખનીજ માફિયાઓનું આ આખું કૌભાંડ સામે આવ્યું હતું અને હવે આ ખનીજ માફિયાઓએ અમદાવાદને પણ નથી છોડ્યું। અમદાવાદમાં સાબરમતી નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો અને બેફામ રીતે ગેરકાયદે ખનન કરવામાં આવતું હતું। જો કે આખરે ગુજરાત ફર્સ્ટને જ્યારે આ બાબત ધ્યાન આવી ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું, પરંતુ ગુજરાત ફર્સ્ટના કેમેરાને જોતા જ ત્યાંથી જે માફિયાઓ છે, ખનન માફિયાઓ ત્યાંથી ભાગી ગયા હતા। ડમ્પર અને જેસીબી મશીન લઈને ત્યાંથી ભાગી ગયા હતા। પરંતુ આ આખી ઘટનામાં સવાલ એ છે કે આખી ઘટના પછી જ્યારે મીડિયામાં બતાવવામાં આવે છે ત્યારે અધિકારીઓ દોડતા થાય છે, તંત્ર કાર્યવાહીની વાત કરે છે। શું આ બધું બની રહ્યું હતું? બ્રિજ બની જાય છે, લોકોની ત્યાંથી અવર જવર હોય છે, ખબર નહીં કેટલા સમયથી આ પ્રકારે ગેરકાયદે ખનન થતું હશે। ખનીજ માફિયાઓ આ પ્રકારે બેફામ બન્યા છે અને આવું કોઈના ધ્યાને ન હોય અને એ બાબત માનવામાં આવી તેમ છે જ નહીં, કેમ કે હજારો લોકોની ત્યાં અવર જવર હોય છે, એટલે કોઈક ને કોઈક તો આમાં મોટા માથાનો હાથ હોય જ। બાકી એવી કોઈ શક્યતાઓ જ નથી કે આટલું મોટું ખનન થતું હોય અને એ તંત્રની જાણ બહાર થતું હોય, એટલે સ્વાભાવિકપણે અનેક સવાલો ઉઠે છે અને એટલા જ માટે ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ બાબત જ્યારે તંત્રને ધ્યાને આવી, અધિકારીઓને ધ્યાને આવી, ત્યાર પછી કાર્યવાહી કરવા માટે ત્યાં અધિકારીઓ પહોંચે છે, તંત્ર ત્યાં પહોંચે છે। મહત્વની વાત તો એ છે કે આટલા સમયથી અહીં બેફામપણે ખનન ચાલી રહ્યું છે અને કોઈને ખબર નથી। એમ તો એક ઝાડ ઉપર પાંદડું પણ હલે, પત્તું હલે તો પણ તંત્રને ખબર પડી જતી હોય છે, તો શું અહીં આટલા સમયથી બેફામ ખનીજ ચોરી થતી હોય, રેતી ચોરી થતી હોય, તંત્રને ખબર ન હોય? હજુ કેટલી નદીઓ તમે બરબાદ કરવા માંગો છો? હજુ કેટલી નદીના વહેણ તમે રોકવા માંગો છો? આ બધા જ સવાલો ઉઠે। પછી એ વાત્રક નદી હોય, ભોગાવો નદી હોય, નર્મદા નદી હોય કે સાબરમતી નદી હોય, હજુ કેટલી નદીઓના ભોગ આ પ્રકારે ખનન માફિયાઓ લેતા રહેશે? એ સવાલ આજે ઉઠી રહ્યો છે। કેટલી નદીઓ પર ગેરકાયદે ખનન ચાલતું હતું, ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો અને ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે, સાબિત થઈ ગયું છે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો અને જેવો ગુજરાત ફર્સ્ટનો કેમેરો ત્યાં પહોંચ્યો કે ખનન માફિયાઓ ત્યાંથી ભાગવા લાગ્યા। બંને દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર છે, આપ જોઈ રહ્યા છો। એક તરફ જ્યાં ખનીજ માફિયાઓ બેફામપણે ખનીજ ખનન કરી રહ્યા હતા, રેતી ચોરી કરી રહ્યા હતા અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચે છે ત્યાં રિપોર્ટિંગ કરે છે, કવરેજ કરે છે અને તરત જ ત્યાંથી ડમ્પરો, ત્યાંથી જેસીબી ગાયબ થઈ જાય છે। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું, હજુ તો કલેક્ટર અને જીઓલોજી વિભાગના અધિકારીઓ પહોંચે એ પહેલા જ ખનીજ માફિયાઓ ત્યાંથી રવાના થઈ જાય છે, ત્યાંથી ભાગી જાય છે। આ ખનીજ માફિયાઓને શું કોઈના આશીર્વાદ છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે પછી આ ખનીજ માફિયાઓ કયા અધિકારીના ખીચ્ચા ગરમ કરે છે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આટલા સમયથી જો અહીં ગેરકાયદે આ બ્રિજ બનેલો હોય, બેફામપણે ખનન માફિયાઓ અહીંથી રેતી ચોરી કરતા હોય અને કોઈને ખબર ન હોય એવું શક્ય જ નથી। અધિકારીઓને, તંત્રને ખબર જ હશે, પરંતુ કોઈના આશીર્વાદ હેઠળ આખું કામ થઈ રહ્યું છે કે કેમ, એ સવાલ પણ ઉઠી ગયો છે। સાબિત કરી બતાવ્યું છે અમે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ, કારણ કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। આ સાથે તંત્ર એક્શનમાં આવ્યું। ગાંધીનગર સુધી ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડઘા પડ્યા અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના જ્યારે આ ઘટના ધ્યાને આવી ત્યારે સ્થાનિક તંત્રને તપાસનો આદેશ આપવામાં આવે છે। સ્થાનિક તંત્ર અહીં તપાસ કરવા માટે પહોંચે છે। આ સાથે જ બ્રિજને તોડવાની કામગીરી અહીં શરૂ કરવામાં આવે છે। ખનનનો આજે આખો ગેરકાયદે ખેલ હતો, તે ખેલ અત્યારે તો સાબરમતી બ્રિજ પૂરતો તો ખતમ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ ખેલ પરમાનન્ટલી ક્યારે ખતમ થશે એ સવાલ છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓની તપાસ તેજ થઈ છે, જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ સિવાય રાજ્યભરમાં જે ખનન માફિયાઓ બેફામ છે તેમની સામે શું કોઈ કડક કાર્યવાહી થશે? અને જિજ્ઞાસા સવાલ એ છે કે શા માટે એવી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં નથી આવતી કે ખનીજ માફિયાઓ આ પ્રકારે રેતી ચોરી કરતા પહેલા ફફડી ઉઠે? દાખલારૂપ કાર્યવાહીની વાત તો માનસી અહીં દૂર છે, પરંતુ એમને જે યોગ્ય તપાસ કરવી જોઈએ, જો એ મીડિયાના ધ્યાને આવતું હોય, વારંવાર 15 દિવસે, મહિને જો આપણે આવા અહેવાલો બતાવી શકતા હોય, નોર્મલ નાગરિકોને એ બાબતોની જાણ થતી હોય, તો તંત્ર શું કરી રહ્યું છે, લાગતા વળગતા અધિકારીઓ શું કહી રહ્યા છે? કલેક્ટર એવું કહી રહ્યા છે કે કાર્યવાહી કરાઈ રહી છે। વધુમાં શું કહ્યું છે કલેક્ટરે એ પણ સાંભળીએ। મામલતદારની ટીમ, પોલીસની ટીમ અને ત્યાં અત્યારે હાજર છે, ખાણ ખનીજની ટીમ પણ પહોંચી રહી છે અને હાલમાં જે ત્યાં રેલવેનો એક બ્રિજ બને છે એ સિવાય જો બીજો બ્રિજ આ હશે તો એનું આજ સાંજ સુધીમાં એની કાર્યવાહી કરીને એમને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ।
અને સાથે સાથે જો આજુબાજુના વિસ્તારમાં જે રેતીનું ખનન થતું હોય બરાબર એવા પણ ફૂટેજમાં દેખાય છે, તો એને પણ કામગીરી અટકાવવા માટેની 100% કામગીરી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. જે રીતે સાબરમતી નદી ઉપર આ પ્રકારનો જે ગેરકાયદેસર જે બ્રિજ બનવામાં આવ્યો હતો, ત્યાં આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેનો રસ્તો ખનન માફિયાઓ તો ઉપયોગ કરતા જ હતા, પરંતુ ગામજનો પણ ઉપયોગ કરતા હતા. પરંતુ હવે વાત અહીંયા એવી છે કે જેસીબી મશીન છે તે અહીંયા આવી પહોંચ્યું છે અને તેની જ મદદથી આ જે રસ્તો છે, જે પુલ બનાવાયો છે તેને તોડવાનું કામ છે જે અહીંયા કરવામાં આવી રહ્યું છે. સાથે જો વાત કરીએ તો ભૂસ્તર વિભાગના અધિકારીઓ અને સ્થાનિક મામલતદાર પણ અહીંયા પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી આ જે બ્રિજ છે તેને તોડવાની કામગીરી છે જે શરૂ કરવામાં આવી છે. સાથે જો સૌથી મહત્વની વાત કહીએ તો જે પ્રકારનું અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મામલતદાર છે તેમની સાથે વાત કરીશું. સર, કેવા પ્રકારની કાર્યવાહી છે તે હાલ અત્યારે થઈ રહી છે? જે પાલડી કાંકજથી કાસિન્દ્રા સુધીનો જે નદી છે તેના પર ઇલીગલી લીઝ દ્વારા કોઈ જે તે સમય બનાવેલો જૂનો બ્રિજ બનાવવામાં આવેલો હતો અને તેના પર ખેડૂતોએ અવર જવર કરવા માટે આજુબાજુના સ્થાનિક ખેડૂતો કહેતા હતા કે અમે લોકોએ એના પર માટી નાખીને અમે અવર જવર કરવા માટે અમારા ઢોર લઈ જવા માટે અમે રસ્તો બનાવેલો હતો. પણ અમે પછી પૂછતા કે ભાઈ આમાં કોઈની મંજૂરી મેળવેલ છે કે કેમ, તો એ લોકોએ મંજૂરી મેળવેલ નથી, તો ઇલીગલ જણાતું હતું. તો અમે ખનિજ શાખા ભૂસ્તરશાસ્ત્રીના પ્રતિનિધિ દ્વારા હાજર રહી અને આ જે કામગીરી દબાણ દૂર કરવાની કામગીરી કરેલ છે. તો સાહેબ, જો વાત કરીએ તો આ પ્રકારે અન્ય અલગ અલગ બ્રિજ, કારણ કે અમે પણ અહીંયા ગૂગલ મેપના સહારે જ પહોંચ્યા હતા અને સેટેલાઇટ ઇમેજના આધાર ઉપર જ આવનારા દિવસોમાં જે અન્ય બ્રિજો બન્યા છે તેના ઉપર કેવા પ્રકારની કાર્યવાહી? બસ આ રીતે જેમ ખેડા કલેક્ટર સાહેબ દ્વારા તમામ જગ્યાએ દૂર કરવામાં આવ્યા હતા આવા બ્રિજ હતા, તે કોઈને નુકસાન ના થાય, કોઈ તળાવમાં પડી ના જાય, સાબરમતી નદી તણી ના જાય, એ માટે આવા ઇલીગલી આવા જેટલા પણ બનાવેલા હશે એ બધા તોડવાની કાર્યવાહી જે 10 તાલુકામાં જે લાગુ પડતા છે તે બધી કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને ભૂસ્તરશાસ્ત્રીના અમે જણાવવામાં આવેલ છે આ બાબતે. ચોક્કસ કાર્યવાહીની વાતો, કાર્યવાહીના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે ખનન માફિયાઓએ સાબરમતીમાં જે ગેરકાયદે બ્રિજ બનાવ્યો હતો અને બે રોકટોકપણે ખનન કરતા હતા, એ બ્રિજ તોડવાની કામગીરી તો અત્યારે શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગરથી ખાણ ખનીજ વિભાગે સ્થાનિક તંત્રને આદેશ કર્યો છે કે કડક રીતે કાર્યવાહી કરવામાં આવે, તપાસ કરવામાં આવે, ગેરકાયદે બ્રિજ તોડી પાડવા અમદાવાદ તંત્રએ કવાયત તેજ કરી છે. સાબરમતી નદીમાં કોના આદેશથી આ બેફામ ખનન ચાલતું હતું? શું કોઈની રહેમ નજર હટી, કોઈના આશીર્વાદ હતા કે કેમ? અને ક્યાં સુધી રાજ્યને હજુ કેટલી નદીઓનો આ પ્રકારે ભોગ લેવાતો રહેશે? આ તો સાબરમતી નદી છે. અગાઉ નર્મદા નદી ઉપર પણ ગેરકાયદે રસ્તો બનાવવાનું જે કામગીરી છે તે ચાલી રહી હતી. અગાઉ વાત્રક નદી પર ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો, ભોગાવો નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. એ બધા જ દ્રશ્યો મેં આપને દેખાડ્યા હતા. પરંતુ કાર્યવાહી શું કરવામાં આવી છે બધાની સામે અત્યારે છે. કાર્યવાહીના દાવાઓ કરવામાં આવે છે, તો પછી ખનીજ માફિયાઓ એટલા બધા બેફામ કેવી રીતે બની શકે જો તંત્ર પૂરેપૂરી રીતે કડક કાર્યવાહી કરતું હોય? એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. હવે આ બાબતે અત્યારે અમદાવાદમાં તંત્રે કાર્યવાહી તો કરી છે, બ્રિજને તોડવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં એવી કડક કાર્યવાહી આ ખનીજ માફિયાઓ વિરુદ્ધ ક્યારે કરાશે જેથી આ ખનીજ માફિયાઓ ફફડી ઉઠે આ પ્રકારે ગેરકાયદે બેફામ ખનન કરતા પહેલા? બિલકુલ. એટલે આશા રાખીએ કે કાર્યવાહી થાય આમાં અને ભવિષ્યમાં પણ આવું આપણે સમાચાર ન બતાવવા પડે. અને આ સાથે આપણે મુદ્દા નંબર 2 તરફ આગળ વધીએ.